એટલે આપણે હવે આ ત્રીજા વિભાગમાં આ પછી મેન્ડેલિફ જે વૈજ્ઞાનિક થઈ ગયો રશિયન 1869માં, એટલે એની પહેલાંનું 64માં શોધાયું. આ 5 વર્ષ પછી એણે વધારા કર્યા. એમાં એણે શું કહ્યું કે તત્વોના પારમાણિક દળ અને પાયાની ઇલેક્ટ્રોન વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરી શોધી કાઢ્યું કે કોઈ ચોક્કસ પ્રકારનો વ્યસ્ત સંબંધ જળવાયેલો છે. એટલે કે એનું પારમાણિક દળ કેટલું છે, એટલે કે એનું વજન કેટલું છે અને એનો રાસાયણિક ગુણધર્મ શું છે, એ બંનેને કંઈક સંબંધ છે. જેટલું વજન હોય એ પ્રમાણે એના ગુણધર્મો છે. એવી રીતે એણે પહેલાં શોધી કાઢ્યું અને પછી ગુણધર્મો પ્રમાણે એણે ટેબલ બનાવ્યું કે પાયાના ગુણધર્મો. અને એ વખતે હજુ એમ કે 63 જ તત્વો શોધાયેલા હતા. એટલે આણે જે આવર્ત કોષ્ટક એટલે પિરિયોડિક ટેબલ બનાવ્યું એને પારમાણિક સ્તરના, એ તો પહેલાં એ કરેલું એમ જ કે એના પરમાણુ ભારના ચડતા ક્રમમાં, એટલે પરમાણુનું વજન કેટલું હોય એ પ્રમાણે પહેલાં ઉપર વજન વધતું ગયું એમ એના નંબર આગળ વધારતા ગયા રીતે. એટલે અને જે ઊભું જે સમૂહ હતો, એટલે કે ઉપરનું જે ઊભો સમ, એના મોટા ભાગના ગુણધર્મો સરખા હતા. એટલે પહેલાંની જેમ બધા ગોઠવી નહોતા દીધા કે બધા પણ ગુણધર્મો હોય તો જ એના સમૂહમાં, એટલે કે એના ઊભા ખાનામાં. એટલે આ એક સમૂહ આપણે આ જો 1 2 3 4 5 6 7 સમૂહ છે. એટલે 7 સમૂહમાં એને ગોઠવા. એટલે આથી તત્વોના ગુણધર્મો તેના પારમાણિક ભારના આવર્તની છે, જેને મોન્ડેલિસનો આવર્તનો નિયમ કહે છે. આવર્ત એટલે પુનરાવર્તન. એટલે એના જે વજનનું જે પુનરાવર્તન થાય એ પ્રમાણે એના ગુણધર્મો પણ સરખાવીએ છીએ. એટલે બસ આ ઊભું જે સ્તંભ હોય એને સમૂહ કીધો અને આડી હરોળ હોય જેને આવર્ત કીધું, એટલે કે પીરિયડ. એટલે આમાં જો પણ એક વસ્તુ શું બની ખૂબીની કે આ બધાને ગોઠવતો તો ત્યારે 43માં આ એક ટિટેનિયમ નામનો તત્વ હતું. તો એના નિયમ પ્રમાણે એમ કે એલ્યુમિનિયમની નીચે આવવું જોઈએ. આપણે જો આ ટેબલમાં જોઈએ તો આમેલું ટેબલ છે. તો આમાં આ એલ્યુમિનિયમ છે, આ ટિટેનિયમ એની નીચે આવવું જોઈએ. પણ એને એમ લાગ્યું કે એના બેના ગુણધર્મો સરખા નથી, એટલે એને એની નીચે ના મૂક્યો. એટલે આપણે જેમ કહીએ ને કે ગુણધર્મો પ્રમાણે, ધારો કે કોઈ છોકરો તોફાની હોય ને એના ઘરમાં બધા જ ભાઈઓ બહેનો ડાયા હોય, એમ થાય કે હવે આ છોકરો તોફાની કેમ છે, ક્યાંક એના કોઈ સગાવાલાનો એમ કે ખોડે બેસાડેલો છે કે શું. એટલે એવી રીતે એણે આ ટિટેનિયમ આવતું હતું પણ ન મૂક્યું. અહીંયા જે જગ્યા ખાલી રહી ત્યારે તો એમ કે એની નીચે જે આવવું જોઈએ નહોતું આવતું, ખાલી રહી તો એમ કે ભવિષ્યમાં કોઈક બીજું આવશે. તો જો એના પછી એમ કે 5 વર્ષ પછી એક બીજો તત્વ શોધાણો, ગેલિયમ. એ પછી એનો ગુણધર્મ એમ કે પહેલાં જેવો મળતો હતો એલ્યુમિનિયમ જેવો, એટલે એની નીચે મૂક્યું. એટલે આનો નિયમ કેટલો સાચો છે કે એને જેનું અસ્તિત્વ નહોતું, જે બન્યું નહોતું હજી, એની પણ કલ્પના કરી લીધી, એની પણ જગ્યા રાખી કે ભવિષ્યમાં આવો છોકરો, ડાયો છોકરો બીજો એક કુટુંબમાં આવશે, એટલે એની જગ્યા બાકી રાખી. એટલે આમ આપણે આ એનો વિકાસ થયો અને એ રીતે આણે 63 જે હતા ત્યારે જાણીતા એનો બનાવ્યું. પછી આપણે જે અત્યારે જે છે, જો આ બહુ કોમ્પ્લિકેટેડ છે, એટલે ત્યાર પછી તો બધા આજે આનું આધુનિક ટેબલ છે. આધુનિક આપણે આધુનિક અભ્યાસ હવે પછી કરશું કે આ બધા 7 ને બદલે હવે જો 8 સમૂહ થઈ ગયા છે ને બધું પછી આવશે. પણ આ રીતે એણે આપણે એક વૈજ્ઞાનિકની એના વાત કરી.